જ્યારે કોઈ ફ્રેન્ડ કે રિલેટિવ ફોરેન જતા હોય ત્યારે છેક એરપોર્ટના ગેટ સુધી આપણે એમને મૂકવા જઈએ છીએ, તો જીન શાસનના અણગાર જે આપણને ધર્મ પવાડવા આવે છે, ક્યારેક આપણા અનુષ્ઠાનોને સાચવવા ખાતર ઉગ્ર વિહાર કરતા હોય, એ શ્રમણ શ્રમણી ભગવાનને સુરક્ષિત પહોંચાડવાની જવાબદારી કોની? દેશની 140 કરોડની પોપ્યુલેશન ક્યારે સેફ છે, જ્યારે સરહદ ઉપર 10,000 સૈનિક પોતાનો પરિવાર વગેરે બધું જ ભૂલીને આપણી રક્ષા માટે બેઠા છે? તો આ જીન શાસન એટલે જયવંતું છે કે આવા હજારો શ્રમણ શ્રમણી ભગવંતો હાજર છે. એક મહાત્માના એક્સિડન્ટના આપણને સમાચાર મળે અને આપણે સૌ કઠોર દિલવાળા બનીને માત્ર એ મેસેજને ફોરવર્ડ કરીને વાતો કરીએ કે આ મહાત્માને સાચવનાર કોઈ નથી, આ મહાત્માનું ધ્યાન કોઈ રાખતું નથી. આજે મારે તમને પૂછવું છે, સાચા અર્થમાં મહાત્માની ચિંતા કેટલાને? જેના ચરણની ધૂળ હીરા બજારના અતિ કિંમતી હીરાઓને શરમાવાનું કામ કરે છે, એવા જીન શાસનના પ્રાણ, જીન શાસનના ધબકાર, એવા શ્રમણ શ્રમણી ભગવાનના એક્સિડન્ટમાં પ્રાણ ચાલ્યા જાય અને આપણે એમને બેઠા રહીએ?